ભાઈ ચશ્મા લીધા છે. જક્ષભાઈ હામું જો કેમ ભાઈ હામું ન જોતા ચશ્મા લીધા તો આગા ભાગવા મળ્યા. મિત્રો આપણે કેરીન બોક્સ લઈ લીધા છે અને જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. ક્યારે ખબર છે બીજો દિવસ મિત્રો આપણે સાસણ ગીરમાં મિત્રો આપણે ફાર્મમાં હતા, ત્યાંથી આપણે પાછો બીજો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને મિત્રો આપણે નાસ્તો કરી લીધો સવારમાં અને અત્યારે જો મિત્રો કાંઈ નહીં, અત્યારે પાછા બાગમાં આપણે આંબા નીચે મિત્રો પાછો વ્લોગ ચાલુ કરી દીધો. અને બાકી બધા જો મિત્રો આલા પણ સ્વિમિંગ પૂલમાં ઓલા બધા ઊભા છે જો લારિયા. અને મિત્રો આજનો વ્લોગ તમને એન્ડ સુધી બની રહેજો. આજનો વ્લોગ મિત્રો બહુ મજાદાર રહેવાનો છે. અને મિત્રો અત્યારે છે ને થોડી વાર પછી ક્યાંક બીજે જવાનું છે, એ અત્યારે તો ખબર નથી, કંઈ નક્કી નથી થતું ક્યાં જવાનું. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. ક્યાં જવાનું છે તમને પછી કહી દઈશ, તમે ક્યાં જશો તમને કહી દઈશ. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. મિત્રો બધા હવે નીકળવી છે. જો મિત્રો બધા જો જીલી બેન બાકી બધા ઊભા છે, અમારા અપ્પુ માસી. આવી ગયા છે મિત્રો સોમનાથ મહાદેવના દર્શન કરવા. અમે મિત્રો મંદિર છે, જોવા મિત્રો મહાદેવના મસ્તના દર્શન કરી લીધા. તમને અહીંયા મિત્રો ફોન અલાઉડ નહોતો ને એટલે તમને દર્શન ન કર્યા, બાકી તમને દર્શન કરાવી દે. મિત્રો આપણે છે ને જેનીશભાઈ, જક્ષભાઈ અને આપણે મિત્રો દર્શન કરીએ એવા. કા જેની જક્ષુ દર્શન થઈ ગયા ને? એક નંબર. કા જેનીશ મિત્રો અત્યારે મહાદેવના દર્શન કરી લીધા ને અત્યારે મિત્રો નીકળી જાય છે અહીંથી. ભાઈ ચશ્મા લીધા છે. જક્ષભાઈ હામું જો કેમ ભાઈ હામું ન જોતા ચશ્મા લીધા તો આગા ભાગવા મળ્યા. પછી વાત છે નીકળી ગયા છે મિત્રો. આપણે ચશ્મા લઈ લીધો માસી અને આપણે બે હરખા લઈ લીધા છે મિત્રો. અમે બે હરખા તો મિત્રો જાવી છીએ. તો મિત્રો વ્લોગમાં સુધી બની રહીજો. અત્યારે આવી ગયા છે મિત્રો. અને અત્યારે મિત્રો છે ને બધા કેરીના બોક્સ જોવે છે. જો અમે જોઈ બહુ નહીં દેખાય તમને. અને મિત્રો અત્યારે છે ને અમે રોડ ઉપર ઊભા છે બધા. જો અમારા જયેશભાઈ, વૃક્ષાબેન, અમારા ચશ્માવાળા, આવડા ચશ્માવાળા ભાઈ, ઓલા આપણે લીધા નહીં ચશ્માવાળા ભાઈ. જો રામ ભાઈ એક નંબર હો. મિત્રો આપણે કેરીન બોક્સ લઈ લીધા છે અને હવે આપણે મિત્રો બેસી જવી. પાછા આપણે અત્યારે જવાનું છે આપણે વીરપુર. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વીરપુર. મિત્રો જલારામ બાપાનું વીરપુર છે મિત્રો, અહીંયા આપણે આવી ગયા છીએ. તો મિત્રો આપણે હમણાં દર્શન કરવા જવાના છે. જો મિત્રો અહીંયા મોબાઈલ અલાઉડ નહીં હોય તો તમને મિત્રો દર્શન નહીં કરાવું. મોબાઈલ અલાઉડ હશે તો તમને દર્શન કરાવીશ. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે જ્યાં આવ્યા છીએ મિત્રો આપણે મામાનું જ ગામ છે મિત્રો આપણે વીરપુર. ત્યાં મિત્રો બાજુમાં એના પાડો છે ને મામા, એ મામાનો છોકરો એને કીધું, આપણે પૂછ્યું કેમ કે અહીંયા વિડીયો અલાઉડ નથી, મોબાઈલ અલાઉડ નથી. ત્યાં અંદર મોબાઈલ લઈ જવા દે, ખાલી અંદર મોબાઈલ વિડીયો ન ઉતારવા દે એવું છે ને. તો મિત્રો એવું બધું છે. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે છે ને જલારામ બાપાના મિત્રો દર્શન કરીએ. મિત્રો અહીંયા મોબાઈલ અલાઉડ નહોતો ને એટલે આપણે તમને બધા વિડીયોમાં તમને દર્શન ન કરાવ્યા, બાકી તમને દર્શન કરાવો. તો ચાલો મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આગળ શું કરીએ અત્યારે છે ને આપણે વીરપુર મિત્રો મામાના ઘરે આવી ગયા છીએ. થોડીક વાર બેઠા નહીં, થોડીક વાર બધા બેઠા છે મિત્રો અંદર મહેમાનની. તો મિત્રો આજનો વ્લોગ મિત્રો અહીં સુધી રાખીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.